હાલો મિત્રો, આજ હું તમને એક પ્રસંગ બતાવું. મારી વાડી ગામના સીમાડે આવી અને અમારી વાડીએ કાયમ એક આંતરા બે આંતરા ગમે ત્યારે રાતના 2 કે 3 વાગ્યે 20-25 તરીને 35 આવા ગાયું ને ખૂંટિયા બધું ભેગું જે રેઢિયા ઢોરા રખડતા હોય ને એ આવી અને રાતે ખાતા હોય અમારી વાડીમાં આવી જાય. હવે એમાં બન્યું એવું કે 2 દી 3 દી પહેલાંની રાતે આવ્યા હતા. આવડું મોટું ટોરું 20-25 તરીનું ટોરું આવ્યું. પછી એમાં મેં રાતે તો ટકડી મૂક્યા બધાય, પણ એમાં એક આ જે ગા રહી ને આ ગા અમારી વાડીમાં રહી જઈ. આ એ જે 20-25નું ટોરું હતું એના હારે ન જઈ અને આ રહી જઈ. અને રહેવાનું કારણ એટલું કે આ જે ગા રહે ને એ વિયાવા ઉપર વેતર ઉપર આવી ગયેલી, હાંજ હવા થઈ રહેલી, એટલે ટોરા હારે ન જઈને મારી વાડીના ઢકે ને ઢકે બેહી રહી. પછી બેહી રહી એટલે મેં જોયું, એટલે ગાભણી હતી, વિયાવાની તૈયારી હતી, એટલે નીણ પાણી કર્યા અને એની સેવા કરી, સાકરી કરી. પછી 2 દી રહ્યા, 2 દી થયા અને જઈ રાતે સાંજના સમયે આ ગા વિયાઈ જાય એટલે સરસ મજાની વાસડી છે, નાની એવડી. જો આ વાસડીનો જન્મ થયો અને આ ગા વિયાઈ જાય. હવે જુઓ મિત્રો, રેઢિયા ઢોરા રાતે આવે એમાં હાંજ હવા થયેલી ગા વિયાવા ઉપર ને મારી વાડીએ રોકાઈ જાય અને વિયાઈ જાય. પછી આપણે એની જે સેવા સાકરી થતી હોય એ બધી કરી અને વાસડી અને ગા બેય નરવા છે કમ્પ્લેટ. જુઓ કેવી સુંદર સરસ મજાની ગા છે. અને અમે પછી સેવા સાકરી કરી. નાની એવડી વાસડી છે. જુઓ મિત્રો, અસલ હોજી છે, કોઈ એવા તોફાન નથી કર્યા. અને કમ્પ્લેટ પહેલું વેતર વિયાણી છે આ વાસડી ગા. અને આ નાની વાસડી જો જુઓ મિત્રો, નાનું એવું બદડું આવી ગયું. અને કંઈક અહીંયા ગાલે લાગેલું છે, શું લાગ્યું છે? આવું છે મિત્રો, રેઢિયાર ઢોરામાં ગાયું ગાભણિયું આવે અને મારી વાડીએ એને વિયાવાનું હોય છે એટલે વિયાઈ જાય. આ પ્રસંગ કહેવાય આપણી માટે. આપણી વાડીએ રેઢિયાર ગા આવીને વિયાવવું એ મારી માટે તો પ્રસંગ જ છે. જુઓ મિત્રો, કમ્પ્લેટ વાસડીને ગા બેય નરવા છે, કંઈ જાતની કંઈ તકલીફ નથી. બદુડી નાની એવડી ગાય.